નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુણવત્તાયુક્ત વિકાસ પર ભાર મૂકવાની અને પર્યાવરણ પ્રિય વિકાસને વેગ આપવાની નેમ વ્યક્ત કરી છે. રાજકોટમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અંદાજે 545 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી પટેલે મહાનગરપાલિકાની જળ વ્યવસ્થાપનની કામગીરીને પણ બિરદાવી હતી. સાથે તેમણે સ્વદેશી અપનાવવાના સંદેશને લોકો સુધી પહોંચાડવાની સાથે આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત બનાવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. 2000 પહેલાનું રાજકોટ, નવું રાજકોટ અને હવે આગળ કેવી રીતે વધારવા માંગીએ છીએ રાજકોટને, એ ત્રણેયને અહીંયા આગળ એક પ્રદર્શની મૂકી છે. આપ સૌએ જોવી જોઈએ. આપણને ખ્યાલ હોય કે ભાઈ આપણે રાજકોટ કેવું હતું, ક્યાં લઈ આવ્યા છીએ ને હવે કેવી રીતે આગળ જવા માંગીએ છીએ. તમને ખૂબ આનંદ થાય એવું આ પ્રદર્શની છે. એક વખત તો દરેક જણે જોવું જોઈએ, તો જ તમને ખ્યાલ આવશે કે આપણે કઈ પરિસ્થિતિમાંથી આજે બહાર નીકળ્યા છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં ગ્રેટર રાજકોટ વેપાર અને ઉદ્યોગ મહામંડળ GRCCIના ભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે શ્રી પટેલે GRCCIની પ્રવૃત્તિઓ વધુ વિસ્તૃત બનશે અને સ્થાનિક ઉદ્યોગોને નવો આધાર મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. શ્રી પટેલે આગામી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRCમાં પણ જોડાવા સૌને અનુરોધ કર્યો. જે હમણાં રિજનલ વાયબ્રન્ટની વાત કરી તો કે ભાઈ વાયબ્રન્ટ આપણે એક રાજ્ય તરીકે કરતા હતા, પણ હવે એને છેક સુધી જે વિકસિત ભારતનો સંકલ્પ છે, તો વિકસિત ગુજરાત માટે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે, એના માટે માન્ય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આપણે 4 ઝોનમાં 4 વાયબ્રન્ટ રિજનલ કરવા જઈ રહ્યા છીએ. એક ઉત્તર ગુજરાતમાં થઈ ગઈ છે, બીજી આપણે અહીંયા આગળ રાજકોટમાં 8-9 જાન્યુઆરી આપણે અહીંયા થવાની છે. રાજ્યભરમાં હાલ મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIR ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના 5 બૂથ સ્તરના અધિકારી BLOએ પોતાના વિસ્તારની 100% કામગીરી પૂર્ણ કરતા કલેક્ટરે તેમને પ્રમાણપત્ર આપી કામગીરીને બિરદાવી હતી. મહેસાણામાં 6,30,000થી વધુ BLOએ અત્યાર સુધીમાં SIRની 35% કામગીરી પૂર્ણ કરી છે. જિલ્લામાં મૃત્યુ, સ્થળાંતર અને બે બાજુ નામ ધરાવતા 19,465 જેટલા મતદારની ઓળખ થઈ છે. તો ગીર સોમનાથમાં કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી NV ઉપાધ્યાયે તાલાળા વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકોની મુલાકાત લીધી. તેમણે BLOની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને મતદારોને SIR અંગે માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે દેશમાં નવી શ્રમ સંહિતા લાગુ કરી છે. તેનો 40 કરોડ કામદારોને સીધો લાભ મળશે. આ શ્રમ સંહિતા અંગે જામનગરના ઉદ્યોગકાર અતુલ વિરાણીએ પ્રતિક્રિયા આપતા સરકારનો આભાર વ્યક્ત કર્યો. इन योजना के दौरान श्रमिकों के लिए न्यूनतम वेतन मिलेगा. जो महिला श्रमिक है उसको सम्मान और सम्मान वेतन मिलेगा. युवाओं को रोजगार मिलेगा. जो श्रमिक 40 ईयर से ज़्यादा है उनको ग्रेजुएटी का मिलेगा. कई श्रमिकों को हेल्थ इंश्योरेंस मिलेगा. तो देखा जाए तो ये जो हमारे प्रधानमंत्री ने जो श्रमिकों के लिए जो काम किया है, भारत के आत्मनिर्भर के लिए एक बहुत बड़ा कदम है. રાજ્ય પોલીસના 568 અધિકારી અને કર્મચારીઓને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ DGP કમેન્ડેશન ડિસ્ક 2024 એનાયત કરાશે. ગુજરાત પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા વર્ષ 2024 દરમિયાન પોલીસ વિભાગની ફરજમાં ઉત્તમ અને સરાહનીય સેવાઓ બદલ આ સન્માન અપાશે. આગામી 25 નવેમ્બરે ગાંધીનગરમાં કરાઈ ગુજરાત પોલીસ અકાદમીના વિદ્યાભવન સભાગૃહ ખાતે તેમના માટે વિશેષ સમારોહ યોજાશે. ભાવનગરમાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલી ખેલ મહાકુંભની તરણ સ્પર્ધામાં ભાવનગરની વિદ્યાર્થીનીઓ વિવિધ શ્રેણીમાં વિજેતા બની છે. સિદ્ધસર રમતગમત સંકુલ ખાતે યોજાયેલી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલય દેવરાજમાં ભણતા અંજલિ યાદવ, કશિશ ચુડાસમા, રિંકલ બારૈયા, મિત્તલ બારૈયાએ ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. રાજકોટમાં કલેક્ટર ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ. તેમાં 10 ગામની 61 લાખથી વધુની પાણી પુરવઠા યોજનાઓને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ. કલેક્ટરશ્રીએ પાણી વિતરણ માટેની પાઇપલાઇનમાં લીકેજવાળી જગ્યાએ પાણી શોષી લે તેવો ખાડો એટલે કે સોકપીટ બનાવવા પણ સૂચના આપી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો.
આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.